ભારત માતા કી। આજના આ અભિવાદન સમારોહમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા જિલ્લાનું ગૌરવ એવા ભારતીય જનતા પાર્ટીના સન્માન્ય મહામંત્રી આદરણીય હિતેન્દ્રસિંહજી, મંચ ઉપર ઉપસ્થિત સરકારના નાયબ દંડક માન્ય જગદીશભાઈ મકવાણાજી, માન્ય કિરીટસિંહજી, માન્ય હરિકૃષ્ણભાઈ, માન્ય ભીકે પરમારજી, બેન વર્ષાબેન, મંગળસિંહજીથી માંડી મંચસ્થ સૌ મહાનુભાવો અને જેને વધાવવા માટે થઈને આપણે બધા એકત્રિત થયા છે એવા નવનિયુક્ત આપણા જિલ્લાના અધ્યક્ષ આદરણીય હાર્દિકભાઈ કમાલિયાજી અને ઉપસ્થિત સૌ બંધુ ભગીની, 4 વાગ્યાથી તમે બેઠા છો એવું મને કીધું અને બધા એક જ વાત સતત રિપીટ કરવાના છે, એટલે તમારી ધીરજને પણ વંદન અને પ્રણામ। પણ આપણા મોભી એને નવાજવા માટે થઈને આપણે બધા અહીંયા આવ્યા છીએ ત્યારે હાર્દિકભાઈ એમને મળેલા દાયિત્વમાં ખૂબ સફળ થશે એવી સંપૂર્ણ મને આસ્થા અને શ્રદ્ધા છે। અને આસ્થા અને શ્રદ્ધા જે છે ને કઈ સામે બેઠેલા કાર્યકર્તા જે છે ને એના ત્યાગ અને સમર્પણના આધાર ઉપર છે। બાપુ આપણે ત્યાં કહેવાય છે કે નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા। 2 દિવસનો માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષજીનો પ્રવાસ, ગઈકાલે એમણે પ્રદેશ બેઠકની અંદર એમણે એક કેરળનું ઉદાહરણ આપીને વાત કરી। એક દીકરી તિરુવનંતપુરમની અંદર કોર્પોરેટર બની અને આપણા રાષ્ટ્રીય કાર્યાલયમાં જાય છે અને આપણા પ્રધાનમંત્રીશ્રીને મળવા માટેનો એક ઉપક્રમ હોય છે અને એની અંદર કેરળની અંદર ભારતીય જનતા પાર્ટીના જેટલા કાર્યકર્તાઓ જે છે પાર્ટીનું કામ કરતા કરતા તેમની હત્યાઓ થઈ છે એના ફોટોગ્રાફ્સ મૂક્યા હોય છે અને એ દીકરી જ્યારે આવે છે ને એ ફોટોગ્રાફ જોતી હોય છે અને જોતા જોતા એ દીકરી ધ્રુસકે રડે છે। માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષજીએ જઈને એવું કીધું, બેટા કેમ રડે છે? અને એ દીકરી એવું કહે છે કે સાહેબ એટલા માટે રડું છું કે આ ફોટાની લાઈનમાં મારા પિતાજીનો પણ એક ફોટો છે જેની પણ હત્યા કરવામાં આવી છે। સાહેબ અનેક પ્રકારના ત્યાગ અને સમર્પણ પછી આ ભારતીય જનતા પાર્ટી, મારા પૂર્વ વક્તાઓએ એમણે જનસંઘથી શરૂ કરીને અત્યાર સુધીની વાત વિશે આપ સૌના ધ્યાન ઉપર મૂક્યા, તો એના અનુસંધાને આપણો વિચાર એ રાષ્ટ્રવાદનો વિચાર છે। અહીં આપણે પરિવારના ભાવ સાથે કામ કરીએ છીએ ત્યારે આપણી સામે આવનારા સમયની અંદર જે સમસ્યાઓ હશે, જે ચેલેન્જ હશે, એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એટલો સમર્થ કાર્યકર્તા છે કે એને 100% પહોંચી વળશે। પણ આપણે બધા અહીંયા આપણે ત્યાં કોઈ પદ નથી કહેતા, હોતો નથી કહેતા, પણ એને જવાબદારી કહીએ છીએ। અહીં ઉપર બેઠેલા બધા લોકોથી માંડી નહીં બેઠેલા બધા જ જે છીએ આપણને ક્યાંક ને ક્યાંક નાની મોટી જવાબદારીઓ જે છે એ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી પ્રાપ્ત થઈ છે। આપણી ઓળખ એ આપણું કમળ છે। ત્યારે એક ખાલી 2 મિનિટનો દાખલો આપીને મારી વાતને મારી પૂરી કરવી છે અને દ્રષ્ટાંત આપવું છે। એક જૂનો જમાનો એસટીડી પીસીઓ નો હતો અને એક યુવાન આવે છે અને એસટીડી ફોન એને કરવો છે। બધા પીસીઓ બંધ હતા, એક હોટલની બહાર એક એસટીડી પીસીઓ ચાલુ હતો એટલે ત્યાં યુવાન જઈને એવું કહે છે કે મારે ફોન કરવો છે। પેલો હોટલનો માલિક એવું કહે છે ફોન અમે નહીં કરવા દઈએ। કે કેમ? કે કોણ શું ફોન કરી જાય છે પછી પોલીસનું લફડું અમારે આવે, તું સ્પીકર ચાલુ રાખી વાત કર તો અમે તને ફોન કરવા દઈએ। પેલો યુવાન કહે છે મને કઈ વાંધો નથી। પેલો ફોન લગાવે છે, સામે છેડેથી ફોન ઉપડે છે અને એક બેન બોલે છે અને યુવાન વાતની શરૂઆત કરે છે, બેન હું ગરીબ માણસ છું, મારે મા બાપ નથી, ખાવા કઈ છે નહીં, તમે ખૂબ માને તુજાર છો, તમારા ઘરના કચરા પોતાને વાસીદા કરીશ, મને 2 ટાઈમ જમવાનું આપજો, તમારા ઘરની અંદર રહીશ। પેલી બહેન એવું કહે છે કે ભાઈ મારે ત્યાં જે કામ કરે છે ખૂબ સરસ રીતે કામ કરે છે, એના કામથી હું સંતુષ્ટ છું, મારે નોકરની જરૂર નથી। પેલો યુવાન ફરીવાર કહે છે કે બેન 2 ટાઈમ જમવાનું આપજો, તમારા બગીચાની રખવાળી કરીશ, તમારું ટાપુ જેવું કંઈક કરીશ અને તમારા ત્યાં રહીશ। પેલી બહેન એવું કહે છે કે મારી બગીચાની રખવાળી જે કરે છે એના કામથી મને સંપૂર્ણ સંતોષ છે, હું જે બતાવું છું એ કામથી મને સંપૂર્ણ સંતોષ છે, મારે માણસની જરૂર નથી। ફરીવાર યુવાન એવું કહે છે
કે બેન કંઈક બહાર તમારું કાગળ પત્રનું કામ હશે, ઘરના કંઈક બીજું કામ હશે, એ કરીશ, મને 2 ટાઈમ જમવા આપજો ને મને રાખો. પેલી બેન એવું કહે છે કે મારું જે કામ કરે છે એ મારું ઓફિસનું પણ કામ ખૂબ સરસ રીતે કરે છે, મારે માણસની જરૂર નથી. ફોન મુકાઈ જાય છે, પેલો યુવાન નીકળી જાય છે અને એમાં હોટલના માલિકને દયા આવે છે અને એવું થાય છે પેલી બેન કેવી બેન કહેવાય, ખાલી જમવાનું માંગતો હતો અને એને રાખ્યો નહીં. એટલે એક માણસને મોકલે છે, એવું કહે છે કે પાછો બોલાવો. પેલા યુવાનને પાછો બોલાવે છે, યુવાન આવે છે અને એવું પૂછે છે અને કહે છે કે ભાઈ તારે નોકરીની જરૂર છે, અમારે ત્યાં હોટલમાં માણસો ખૂબ છે, પણ તું એ કઈ રહીશ તો વાંધો નહીં, અમારે ત્યાં રહેજે, કામ કરજે, જમજે, અમારે ત્યાં રહેજે. પેલો યુવાન જે છે ને એ ના પાડે છે, મારે નોકરીની જરૂર નથી. યુવાન કહે છે કે મારે નોકરીની જરૂર નથી. અને હોટલનો માલિક છે ને ગરમ થઈને એવું કહે છે કે નાલાયક, તો પેલા બેનને તું હેરાન પરેશાન કરતો હતો, એને પજવણી કરતો હતો. અને એ વખતે યુવાન જે જવાબ આપે છે ને, અહીં બેઠેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને મારે કહેવું છે, અને યુવાન એવું કહે છે કે હું બેનને હેરાન પણ નહોતો કરતો, પરેશાન પણ નહોતો કરતો, અને નોકરીની જરૂર મારે એટલા માટે નથી કે જે બેનની સાથે વાત કરતો હતો ને એને ત્યાં જ હું કામ કરું છું. આ ફોન મેં એટલા માટે કર્યો કે મારા કામથી મારો માલિક કેટલો સંતુષ્ટ છે. સાહેબ, આપણે આપણી જાતને રોજ જોઈએ. મને મળેલું ભારતીય જનતા પાર્ટીનું દાયિત્વ, વિશ્વની સર્વાધિક લોકપ્રિય ભારતીય જનતા પાર્ટીનું એક સભ્ય હોવાનું ગૌરવ, એનું હું કયા પ્રકારે પાર્ટીને કામ આપું છું એના નાતે આપણે બધા કર્મઠ કાર્યકર્તાની વ્યાખ્યામાં છીએ. ત્યારે આવનારા સમયની અંદર હાર્દિકભાઈ એના હાથ મજબૂત કરવા માટે થઈ અને હાર્દિકભાઈ જ્યારે પ્રદેશમાં એસસી મોરચાની જવાબદારી હતી, પ્રદેશની અંદર રિપોર્ટિંગ થાય અને રિપોર્ટિંગની અંદર 41 જિલ્લાની અંદરથી સાહેબ પહેલા નંબરે આવે ને તો મારો ઝાલાવાડ જિલ્લો આવતો. આજે અમે બધા તમારી સાથે છીએ, મંચસ્થ મહાનુભાવથી માંડી બધા જ કાર્યકર્તાઓ તમારી સાથે જ. આવનારા સમયની અંદર એ સંગઠનની વાત હોય, ચૂંટણીનો વિષય હોય કે કોઈ પણ પ્રકારના પડકારો હોય તો એ બધા માટે થઈ અને અમે એ સુકાની અમે તમારી સાથે છીએ. ખભેથી ખભો મિલાવી અને આપણે માં ભારતીય પરમ વૈભવના શિખરે લઈ જઈએ, રાષ્ટ્રવાદના વિચારને વિશેષ રીતે લોકોની વચ્ચે લઈ જઈએ, એ ભાવ સાથે આપણે આપણા મોભીને મદદ કરીએ, એને સન્માનીએ, એને સહકારીએ અને પાર્ટીના વિચારધારાને અનુરૂપ કામ કરીએ. અભ્યર્થના પુનઃ હાર્દિકભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા, ખૂબ ખૂબ શુભકામના.